પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજી એવો માર્ગ બતાવ્યો છે જે સૌથી સરળતમ માર્ગ છે. શ્રી મહાપ્રભુજીએ કીધું હોત કે જાઓ ઘર છોડીને, પરિવાર છોડીને, ગ્રસ્ત જીવન છોડીને ક્યાંક સંન્યાસ લઈ લો, સંન્યાસ લઈને ભગવત નામ લો, વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરો, તપસ્યા કરીને અખંડ વર્ષો સુધી તપસ્યા કરીને ભગવત નામ લો, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થશે. જો એવો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો હોત, શ્રી મહાપ્રભુજીને ખબર છે કે આવનાર સમયમાં સમય એવો આવશે કે જીવ આ કઠિન માર્ગ બતાવીશ તો જીવ ક્યાં પણ પ્રભુની પ્રાપ્તિ કરી નહીં શકે અને ભટકી જશે, માર્ગ પર ભટકશે. એટલા માટે સરળતમ માર્ગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો એ પુષ્ટિ માર્ગ છે. यहाँ कुछ छोड़ना नहीं है, कुछ तोड़ना नहीं है. इस मार्ग में कुछ छोड़ना नहीं है, कुछ तोड़ना नहीं है, केवल अपने आप को उसकी ओर मोड़ना है. અહીંયા કશું છોડવાની જરૂર નથી, કંઈ તોડવાની જરૂર નથી, પોતાને જાતને એમના તરફ મોડવાની જરૂર છે. જે નામ ધારણ કરીને આપણે જન્મ લીધું છે, જે પરિવારમાં ઘરમાં આપણે રહીએ છીએ, જે સમાજમાં રહીએ છીએ, એ બધાની વચ્ચે લઈ આપણે ભગવત નામ લઈ શકીએ છીએ. એ જ તો સૌથી મોટી કૃપા છે. एक बार विचार करिए तो सब कुछ छोड़ के और उसकी प्राप्ति करना वो सरल है. घर बार छोड़ीने, परिवार छोड़ीने અને એમની પ્રાપ્તિ કરવી એ એક વિચાર કરીએ તો એ સરળ છે, પણ બધાના વચ્ચે રહીને એમને પુકાર કરવું એ સૌથી કઠિન માર્ગ છે. બધામાં રહીને પણ મન બધામાં ન લાગે અને એમનામાં મન લગાડવું એ સૌથી કઠિન છે. પણ એ જ માર્ગ આપણે ઉત્તમ બતાવ્યો છે.